હતા ત્યારે એવું કહેતા હતા કે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ થવાથી આવું થાય છે, ચંદ્રગ્રહણ થાય છે એટલે કે પૃથ્વી ડૂબી જશે, ફરાઉન્ડ થઈ જશે, શું થઈ જશે. પણ અમે ત્યારે બધું જાણતા નહોતા એટલે એ બધું સાચું માનતા હતા. પણ હવે આ સાયન્સ ભણ્યા એટલે ખબર પડી કે આ પ્રક્રિયા પ્રોસેસ શું છે, ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે, સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે. તો તમે આ વિડીયો પૂરો જોજો જેથી ખબર પડે કે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે, ત્યારે રિયાલિટી શું છે, એના પર શું એની પ્રક્રિયા છે, કેવી રીતે થાય છે, રાત દિવસ કેવી રીતે થાય છે. તો તમે પૂરો ઇન્ફોર્મેટિવ વિડીયો જુઓ ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ વિશે. વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો. શું તમે ક્યારે વિચાર્યું છે કે પૃથ્વી પર ગરમી, ઠંડી કે ચોમાસું કેમ આવે છે? શા માટે ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી પડે છે? આપણે વિચારીએ કે પૃથ્વી સૂર્યની નજીક જતી હશે એટલા માટે ગરમી પડતી હશે અને પૃથ્વી સૂર્યની દૂર જતી હશે એટલા માટે ઠંડી પડતી હશે. પણ શું છે એનું વિજ્ઞાન? ચાલો આપણે જાણીએ. દોસ્તો, તમે સ્કૂલે ગયા હશો તો આ સાયન્સ ભણ્યા હશો તો તમે બધું જાણતા થશો કે બેસિક રીઝન શું છે. પણ સ્કૂલમાં બરાબર કોન્સેપ્ટ સમજાય નહીં તેથી થોડું કન્ફ્યુઝન લાગે. તમે બધા જાણો છો કે જે ચંદ્ર છે જે પૃથ્વીની આસપાસ ફરે છે અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. પણ સૂર્યનું શું તે પોતાની જગ્યા પર બેસી રહ્યો છે? નહીં. સૂર્ય પણ મિલ્કી વે ગેલેક્સીની આસપાસ ફરે છે અને સૂર્યની સાથે આખું સૂર્યમંડળ ઘૂમે છે અને મિલ્કી વે ગેલેક્સીની આસપાસ ફરે છે. મનમાં એક પ્રશ્ન થશે કે પૃથ્વી કેમ સૂર્યની આસપાસ ફરે છે? તેની પાછળ કારણ શું છે? તેની પાછળ કારણ એ છે કે સૂર્યમાં 99.8% માસ વધારે સૂર્યમાં રહે છે. આટલા બધા ગુરુત્વાકર્ષણના લીધે સૂર્ય પૃથ્વીને પકડી રાખે છે. આપણા મનમાં એક પ્રશ્ન બીજો આવતો હશે કે ચંદ્ર છે જે પૃથ્વીની આસપાસ કેમ ફરે છે, સૂર્યની આસપાસ કેમ નથી ફરતો? ચંદ્ર પૃથ્વીની આસપાસ પણ ફરે છે અને સાથે સૂર્યની આસપાસ પણ ફરે છે. આ બધું ગોળ ગોળ ફરવાને કારણે શું થાય છે કે આ ત્રણ પદાર્થ એક લાઇનમાં આવી જાય છે. જે પૃથ્વી છે જે ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય છે. ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે ત્યારે પૂનમની રાત એટલે કે ચંદ્ર દેખાતો બંધ થાય છે. તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. એવી રીતે જ્યારે ચંદ્ર છે જે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને આપણને સૂર્ય દેખાતું બંધ થાય છે. અને આવું અમાસમાં થાય છે તેથી આને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. પૃથ્વી સૂર્યની આસપાસ એક ગોળાકાર માર્ગમાં ફરે છે જેને આપણે પૃથ્વીની પરિક્રમા કહેવામાં આવે છે. એક પરિક્રમા પૂરો કરવા માટે પૃથ્વીને 365 દિવસ એટલે કે 1 વર્ષ જેટલું લાગે છે. તમે ક્યારે વિચાર્યું છે કે રાત દિવસ કેવી રીતે થાય છે? પૃથ્વી તેની ધરી પર પણ ફરે છે અને તેને આપણે પરિભ્રમણ કહેવામાં આવે છે. એક પરિભ્રમણ કરવા માટે 24 કલાક પૂરું થાય એટલે કે આપણે જેના કારણે આપણે રાત દિવસ થાય છે. પૃથ્વી જ્યારે ફરે છે ત્યારે તે થોડીક ઝૂકેલી હોય છે એટલે કે 23.5 ડિગ્રી જેટલી ઝૂકેલી હોય છે અને આ ઝુકાવને કારણે પૃથ્વી પર ઋતુ પરિવર્તન આવે છે અને આ બધી ઋતુઓ ચોમાસું, ઉનાળો, શિયાળો આ ઋતુ આ 23.5 ડિગ્રીને ઝુકાવને કારણે થાય છે. તમે વિચાર કરો કે આ જે સૂર્યનો પ્રકાશ આપણી પર પડે છે તે સૂર્યથી પૃથ્વી પર આવવા કેટલો સમય લાગે? 8.21 સેકન્ડ જેટલો સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચતા લાગે છે. આપણે ભારતમાં મુખ્યત્વે 3 ઋતુઓ અનુભવ કરીએ છીએ: ઉનાળો, ચોમાસું અને શિયાળો. જ્યારે પૃથ્વીનો આપણો ભાગ સૂર્યની નજીક આવે છે ત્યારે સૂર્યના કિરણો સીધા પડે છે અને આથી ગરમી વધે છે અને આપણે તેને ઉનાળો કહીએ છીએ. આપણે ભારતમાં મુખ્યત્વે 3 ઋતુઓ અનુભવ કરીએ છીએ: ચોમાસું, ઉનાળો અને શિયાળો. જ્યારે પૃથ્વીનો આપણો ભાગ સૂર્યની સૌથી નજીક હોય છે ત્યારે સૂર્યના કિરણો સીધા પડે છે અને આ ગરમીને વધે છે અને આપણે ઉનાળો આવે છે. ચોમાસું, ઉનાળા પછી પૃથ્વીની સ્થિતિ બદલાય છે અને હવામાં ભેજ વધે છે અને સમુદ્રમાં ભેજવાળી હવા વાદળો બનાવે છે જેનાથી આપણે વરસાદ પડે છે. આ ચોમાસાની ઋતુ હોય છે. અને શિયાળો, જ્યારે પૃથ્વીની આપણો ભાગ સૂર્યથી દૂર ઝૂકે છે ત્યારે સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને આથી આપણે ઓછી ગરમી મળે છે, તેને આપણે ઠંડી કહીએ છીએ. આજકાલ તમે પણ અનુભવતા હશો કે ઉનાળામાં ગરમી ખૂબ વધી ગઈ છે. આનું એક કારણ છે કે આપણી પૃથ્વીનું બદલાતું વાતાવરણ, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. મનુષ્યની પ્રવૃત્તિઓ જેમ કે વાહનોનું પ્રદૂષણ, ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડા, જંગલોની કાપણી આ ગરમીને વધારે છે. પસીનો આવે છે ત્યારે તમને ખબર છે કે આપણી બોડી છે જે આપણી બોડીને ઠંડી રાખવાનું કામ કરે છે. આપણે ફોનમાં પણ જોઈ શકીએ છીએ કે કેટલું વેધર હોય છે એટલે કે કેટલું તાપમાન હોય છે. ગરમી વધારે થવાનું કારણ શહેરી ગરમી ટાપુ અસર, જેને ઇંગ્લિશમાં અર્બન હીટ આઇસલેન્ડ ઇફેક્ટ કહેવામાં આવે છે. તેમાં શું હોય છે કે એક શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં કેટલાક વિસ્તારમાં વધારે ગરમી તો કેટલાક વિસ્તારમાં ઓછી ગરમી હોય. આ વસ્તુ તમે પણ નોટિસ કર્યું હશે કે જ્યાં વધારે વૃક્ષો હોય છે કોઈ પણ જગ્યાએ ત્યાં તમે તેમનું ટેમ્પરેચર બીજા વિસ્તારથી થોડુંક સારું હોય છે. જે વિસ્તારમાં મોટી મોટી બિલ્ડિંગ
રસ્તા, ઇમારતો, પાર્કિંગની જગ્યાઓ ક્રોકોડિંગ ડામરથી બનેલી હોય છે, જે સૂર્યની ગરમીને શોષે છે. ફેક્ટરીના વાહનો, એર કન્ડિશનો અને અન્ય ઉપકરણો જે ગરમી ઉત્પન્ન કરે છે. બિલ્ડિંગની ડિઝાઇન, ઊંચી ઇમારતો હવાના પ્રવાહને અટકાવે છે, જેથી ગરમી વધે. રાત્રે જે ગરમી શોષાઈ હતી તે બહાર નીકળે છે. શહેરોમાં તાપમાન 7 થી 8 ડિગ્રી સેલ્સિયસ વધુ હોય છે ગામડાના કમ્પેરિઝનમાં. બીજું કારણ, ગરમી થાય બહાર ત્યારે લોકો ઘરમાં એસી ચલાવે છે, ત્યારે બીજી બાજુ ગરમ હવા બહાર નીકળે અને બહારની આસપાસનું વાતાવરણ વિસ્તાર ગરમ રહે. ગરમી ઘટાડવા માટે શું કરવું જોઈએ? એટલે કે વૃક્ષો વાવવું જોઈએ. વૃક્ષો દિવસ દરમિયાન ઓક્સિજન આપે છે અને રાત્રે દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. અને એટલે તમે અનુભવ કરી હશે કે રાત્રે દરમિયાન વૃક્ષોની નીચે ના જવાય, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢતો હોય, એટલે કે આપણે શ્વાસ લેવામાં તકલીફ પડતા હોય, અને દિવસ દરમિયાન ઓક્સિજન બહાર કાઢતો હોય છે, એટલે કે આપણે દિવસ દરમિયાન વૃક્ષની નીચે બેસી શકાય, કારણ કે આપણે ઓક્સિજન એ બહાર કાઢતો હોય છે. એટલે કે તેનો મુખ્ય ફાયદો એ પણ છે કે આપણે ગ્લોબલ વોર્મિંગ, આપણું તાપમાન પણ ઘટાડી શકીએ છીએ. અને વૃક્ષો વાવવાથી ખૂબ ધૂળ, ધુમાડો અને ઝેરી વાયુઓ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર ડાયોક્સાઇડ ફિલ્ટર કરે છે, જેનાથી આપણે હવા શુદ્ધ થાય છે. દરેક વ્યક્તિમાં ઓછામાં ઓછું એક વૃક્ષ તો વાવવું જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. અને સ્કૂલો, રસ્તાઓની બાજુએ અને ખુલ્લી જગ્યાઓ વૃક્ષો વાવવું જોઈએ. અને દરેક લોકોને વૃક્ષોનું મહત્ત્વ સમજાવવું જોઈએ અને ગ્લોબલ વોર્મિંગ શું છે તેનું પણ જાગૃત કરવું જોઈએ. જંગલોનું રક્ષણ કરવું જોઈએ અને જંગલોને કાપણીથી રોકવા જોઈએ, અને સરકારી અને બિન સરકારી સંસ્થાઓ સાથે મળીને આ કામ કરવું જોઈએ. જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવું નહીં ભૂલતા. મળે બીજા એવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. થેન્ક યુ.